ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હર હર મહાદેવ. શિવ ઉઠી ગઈ છે. કહે છે મમ્મા ગુડ મોર્નિંગ. કંઈક વિચારી રહી છે, મમ્મા સાથે પીકાબુ કરે છે. પછી કહે છે મમ્મા લાય હું થોડી ઘોડિયા સાથે મસ્તી કરી લઉં. મમ્મા સાથે મોર્નિંગમાં મસ્તી કરે છે. એને મોર્નિંગમાં ઉઠીને મસ્તી કરવી બહુ ગમે છે. શાનવી પણ ઉઠી ગઈ છે. પછી કંઈ મમ્મા આજે અમે કંઈક નવી મસ્તી કરીએ. વોશરૂમમાં જઈને બંને જણા લોટ સાથે મસ્તી કરી રહ્યા છે. બંને જણાને લોટમાં રમવું બહુ જ ગમે છે. સાનવી શિવુને લોટ લગાડે છે અને કહે છે હેપી હોલી. શિવિકા ખુશ થઈ ગઈ છે અને લોટમાં રમવું બહુ ગમે છે શિવુને. જો કેવી મસ્તી કરે છે. શિવ અને સાનવી બંને સેટરડે ફન એન્જોય કરી રહ્યા છે. શિવિકાને પાછળથી જુઓ, મહાદેવજી જેવી લાગે છે. એના હેર તો જુઓ, એના હેરમાં એટલો બધો લોટ ગયો છે અને ફરીથી પાછી લોટ લઈને એના ફેસ ઉપર લગાવી રહી છે. ફૂલ એન્જોય કર્યું છે બંને જણાએ આજે. મજા આવી ગઈ છે બંને જણાને. પછી શાનવી રેડી થઈ ગઈ છે અને કહે છે મમ્મા હું મારા ફ્રેન્ડના ઘરે જઉં છું. એની બેસ્ટ ફ્રેન્ડ છે જયતીના ઘરે જઈ રહી છે શાનવી. મમ્મા હું થોડી વાર રમીને આવું છું. લિફ્ટની વેટ કરે છે. બાય શાનવી, બાય બચ્ચા. મેં મારું મિશન ચાલુ કરી દીધું છે. સબ્જી બનાવી દીધી છે. એક બાજુ લોટ બાંધીને રેડી રાખ્યો છે. ફાઇનલી હવે રોટી બનાવવાની ચાલુ કરી છે. પછી શાનવી ગાય છે પોયમ કે મમ્મા કી રોટી ગોલ ગોલ. તમે પણ બધા આવી જાઓ જમવા. રેડી છે. સબ્જી, રોટી અને આમરસ. શિવિકા અને શાનવી બંને આઈસ બેગથી રમી રહ્યા છે. શાનવી શિવિકાને આઈસ બેગ લગાડે છે એટલે શિવિકાને બહુ જ હસવું આવે છે. બંને જણા કંઈક મસ્તી કરતા હોય છે જે તમે દરેક વિડીયોમાં તમને જોવા મળશે. એક અલગ જ મસ્તી હોય છે બંને જણાની. જ્યારે કંઈક અલગ મસ્તી કરતા હોય ત્યારે હું વિડીયો બનાવી લઉં છું. અને ફાઇનલી હવે બંને જણા થાકી ગયા છે. હવે શાનવી પણ સૂઈ ગઈ. ચલો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ.